આજે ભારતીય શેર બજારમાં મિશ્ર શરૂઆત જોવા મળી છે। મંગળવારના બંધ $90.27 સામે રૂપિયો આજે $90.43 પર ખુલ્યો। આઈટી શેરોમાં ભારે વેચવાલીને કારણે નિફ્ટી 25,700ની નીચે સરક્યું હતું। વૈશ્વિક બજારમાં સાસ સ્ટોક્સમાં આવેલા ઘટાડાની અસરથી ઇન્ફોસિસ, વિપ્રો અને HCL ટેક જેવા દિગ્ગજ શેરોમાં લગભગ 6% સુધીનો કડાકો જોવા મળ્યો છે। આઈટીમાં 1.5 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ હોવા છતાં બજાર નીચલા સ્તરેથી રિકવર થયું છે। મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે શીલા ફોર્મમાં 18% અને ગોકુલદાસ એક્સપોર્ટમાં 17%નો ઉછાળો જોવા મળ્યો છે। બીજી તરફ ન્યૂ એમડી અને સીઈઓ માટે આરબીઆઈની મંજૂરી મળતા યસ બેંકના શેરોમાં તેજી છે, જ્યારે નોમુરાના અપગ્રેડ બાદ એક્સાઇડ 5% વધ્યો છે। ભારત યુએસ ટ્રેડ ડીલની અસર હજુ પણ જોવા મળી રહી છે, જેના કારણે ટેક્સટાઇલ અને શ્રીમ્પ સ્ટોક્સમાં તેજી જળવાયેલી છે। ઓઇલ સેક્ટરમાં ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા 4 થી 5% વધ્યા છે, જેણે નિફ્ટીને ફરી 25,800ની નજીક પહોંચાડવામાં મદદ કરી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।